હું વૈદ વિજયસિંહ એસ ગોહિલ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું દેવળી. આજે આપણે જોઈએ છે કે અહીંયા જે સરકારી આયુર્વેદ દવાખાનું છે તેમાં અલગ અલગ પ્રકારના દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. એમાં ખાસ કરીને અત્યારે જોઈએ તો ઓબેસિટી, મેદસ્વીતાના પણ અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તેમજ અત્યારની જે જંક ફૂડ, બહારની ખાવાની આદત અને જીવનશૈલીમાં ઘણા બધા બદલાવ આવવાને કારણે મેદસ્વીતાના પણ પેશન્ટ અહીંયા આપણે આયુર્વેદ દવાખાનામાં સારવારમાં પણ વર્ષે કંઈ નહીં તો ઓછામાં ઓછા 150 થી 200 પેશન્ટ આપણે અહીંયા જે મેદસ્વીતાના છે, ઓબેસિટીના, એ દર્દીઓ અહીંયા આવે છે. તો મેદસ્વીતા છે તો એનું આયુર્વેદ શાસ્ત્રમાં પણ ચરક સંહિતામાં જોઈએ તો અષ્ટનિંદની અધ્યાય, જેમાં મેદસ્વીતાનું વર્ણન કરવામાં આવેલું છે. અષ્ટનિંદની એટલે ટૂંકમાં આ જે પેશન્ટો છે તેને શાસ્ત્રમાં પણ નિંદાને પાત્ર ગણવામાં આવેલા છે કે મેદસ્વીતા, કારણ કે મેદસ્વીતા એક લિમિટ બહાર જાય તો એ પછી કષ્ટ સાધ્ય, એટલે કે ટૂંકમાં એને અટકાવવું અઘરું પડે છે, એટલે શાસ્ત્રમાં પણ તેને નિંદાપાત્ર ગણવામાં આવેલ છે. તો એવી જ રીતે આપણા ગુજરાત સરકાર દ્વારા પણ આ બાબતની ગંભીરતા લઈ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન પણ હાલ ચલાવવામાં આવે. આયુર્વેદમાં જે એનું શાસ્ત્રોક્ત કારણ છે એ કે એકદમ મધુર, એટલે કે ગેળો ખોરાક, વ્યાયામનો સંપૂર્ણ અભાવ, પછી જીવનશૈલી ટોટલી અનિયમિત હોવી, એટલે આ બધા કારણોસર શરીરમાં કફ અને મેદની ધીરે ધીરે વૃદ્ધિ થાય છે અને તેથી સ્ત્રોતસનો અવરોધ થાય છે. આગળના સ્ત્રોતસનો અવરોધ થવાથી મેદ ધાતુ સતત વધતી જાય છે, એટલે કે ચરબી સતત પેટના ભાગમાં, સાથળના ભાગમાં, એવા અલગ અલગ અંગોમાં ચરબી વધતી જાય અને આને આપણે મેદસ્વીતા તરીકે ઓળખીએ છીએ. હવે આની આપણે સારવાર વિશેની વાત કરીએ તો આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી પહેલાં આપણને દિનચર્યા અને ઋતુચર્યા, એટલે કે જીવનશૈલીમાં બદલાવ એ ખૂબ જ મહત્વનું છે. આપણે આયુર્વેદમાં દૈનિક સવારે ઉઠીને રાત્રિની નિંદ્રા સુધી આપણે કઈ કઈ વસ્તુઓ સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે કરવી એનું આખું વર્ણન કરવામાં આવેલું છે. સૌથી પહેલાં આયુર્વેદમાં જે દિનચર્યા અને ઋતુચર્યાનું જે પાલન કરવાનું કહેલું છે તેનું આપણે પાલન કરવું જોઈએ. બાદમાં જો ઔષધિઓની વાત કરવામાં આવે તો આપણા શાસ્ત્રમાં એવી ઘણી બધી ઔષધિઓ વર્ણવેલ કરવામાં આવેલ છે. જેમ કે સૌથી પહેલું આમાં આપણે ચિકિત્સામાં લંઘન ચિકિત્સા, એટલે કે ઉપવાસ કરવા, તો એ પણ વૈદ્યની સલાહ અનુસાર લંઘન ચિકિત્સા કરવી જોઈએ. એ સિવાય સાવ ઘરગથ્થુ ઉપચારોમાં આપણે જો ગણીએ તો ગરમ કરેલું ઉકાળેલું જે પાણી છે એને ઠંડુ કરી એમાં મધ નાખી અને સવારે તેને નહીને કોઠે લેવામાં આવે તો તેનાથી પણ મેદસ્વીતાનું પ્રમાણ ઘણું બધું ઘટી શકે છે. આ જે ભાવપ્રકાશ નામની આપણે આયુર્વેદિક સંહિતા છે એમાં પણ આ મેદસ્વીતા નામનો એક અધ્યાય રજૂ કરવામાં આવેલ છે અને એમાં આ બધી સારવારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પ્રમાણે આયુર્વેદિક ચિકિત્સા દ્વારા આપણે મેદસ્વીતાને ઘણા અંશ સુધી આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. તો અહીંયા પણ આ પ્રકારના દર્દીઓ લાભ લે છે. તો આ પ્રમાણે આપણે આયુર્વેદથી મેદસ્વીતાને ઘણું બધું કંટ્રોલ કરી શકીએ છીએ.